ભારત સહિત ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધતી જોવા મળી છે અને સરકાર પણ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. અમદાવાદમાં પણ છેલ્લા 3 દિવસથી ઇલેક્ટ્રિક બાઇક અને સ્કૂટરની ખરીદી તથા પૂછપરછમાં 2 થી 3 ગણો વધારો જોવા મળ્યો છે. લોકો પેટ્રોલ બાઇકની જગ્યાએ હવે આ ઈવી બાઇક અને સ્કૂટરની ખરીદી કરી રહ્યા છે. ત્યારે ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે લોકોને અચાનક કેમ આકર્ષણ વધ્યું છે, જોઈએ આ અહેવાલમાં. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં 3-4 દિવસ પહેલા એવી અફવા ફેલાઈ હતી કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછત સર્જાવાની છે, જેને લઈને પેટ્રોલ પંપો ઉપર લોકોની લાંબી કતારો લાગી ગઈ હતી. સ્થિતિને જોતા સરકારે સ્પષ્ટ કરવું પડ્યું કે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી, જે બાદ સ્થિતિ પુનર્વત થઈ. જો કે આ ઘટના બાદ ઘણા લોકોએ પેટ્રોલ ડીઝલવાળા વાહનોને બદલે ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાનો વિકલ્પ વિચારવા લાગ્યા છે. કે જે સર્વિસ કોસ્ટ છે ઈવીની એ નોર્મલ પેટ્રોલ અને ડીઝલ કરતાં ઘણી ઓછી આવે છે અને પ્લસ સિટીની અંદર જેને રનિંગ રહેતું હોય વધારે એના માટે તો ઈવી મારા ખ્યાલથી બેસ્ટ ઓપ્શન છે. કે તમે વિધિન અ સિટી અગર જો તમારે ટ્રાવેલ કરવાનું થતું હોય વધારે ઓફિસથી ઘરે, ઘરેથી ઓફિસ એવી રીતે, તો ઈવી ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. અને આઉટ ઓફ સિટી બી, આઉટ ઓફ ટાઉન બી અગર તમે જઈ રહ્યા છો તો અગર તમે પહેલાંથી થોડુંક પ્રી પ્લાન કરીને તમે ટ્રીપ પ્લાન કરો તો ઈવી ઇઝ ધ બેસ્ટ ઓપ્શન કમ્પેરેટિવલી પેટ્રોલ અને ડીઝલ કરતાં. એમાં પ્રદૂષણ નથી, એક તો પેટ્રોલના ભાવ વધી રહ્યા છે અત્યારે બહુ ઇઝી છે અને મારે કમેન્ટ લેવી છે, એટલે એમાં બધી રીતના મને કમ્ફર્ટેબલ લાગે છે. હાઇટ મારી નીચી છે તો એમાં બહુ સારી રીતે બધું મેનેજેબલ છે બધું એમ. અત્યારે હાલ થોડા દિવસ પહેલા પેટ્રોલ ડીઝલની પણ અફવા ફેલાઈ હતી, ત્યારબાદ ઈવી વ્હીકલ તરફ ખાસા લોકો વળી રહ્યા છે. તેના પર શું? હા, અમારે સ્કૂટર છે એ પણ અમે ઈવી જ વાપરીએ છીએ અને અત્યારે પણ ગાડી પણ ઈવી જ લેવી છે, કારણ કે ઇઝીલી અવેલેબલ થઈ જાય, આપણા ઘરે ચાર્જ થઈ જાય, કંઈ લાઇનમાં ઊભું રહેવાનું કે એવી કોઈ માથાકૂટ હોતી નથી અને પ્રદૂષણ ફેલાતું નથી. અને આગળ જતાં આ બધા જે કંઈ પણ સંકેતો છે એમાં ઈંધણની પ્રોબ્લેમ થવાની જ છે, તો આપણે આપણી રીતના હોય તો કમ્ફર્ટેબલ રહી શકીએ. જો પેટ્રોલ ડીઝલ જે અત્યારે જે સ્થિતિ છે દેશની, આમ તો વર્લ્ડની કહેવાય, એને ધ્યાનમાં રાખીને બી ઈવી કાર લેવી જોઈએ દરેકે. અને બીજું શું છે કે ₹1.50 પર કિલોમીટરે પડે છે, એટલે સસ્તી પણ પડે છે ને સારી રહે છે ગાડી ઈવી કાર. અને મારો એવો ભાઈ બધાએ ઈવી તરફ વળવું જોઈએ અને પોલ્યુશનને ખાસ તો પોલ્યુશન ઘટાડવું જોઈએ. દરેક જગ્યાએ પોલ્યુશનનું તકલીફ છે, દિવસે દિવસે પોલ્યુશન વધતું જાય છે. અમદાવાદના કેટલાક ઇલેક્ટ્રિક વાહનોના શોરૂમ ઉપર ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. લોકો ઇલેક્ટ્રિક ગાડીઓની વિશેષતા અંગે પૂછપરછ કરવા ઉમટી રહ્યા છે. અમદાવાદમાં 7 જેટલા ઇલેક્ટ્રિક બાઇકના શોરૂમ છે, જ્યાં 4-5 દિવસથી ગ્રાહકોની સંખ્યા વધી ગઈ છે. પહેલા રોજના એક શોરૂમ ઉપર 7 થી 10 વાહનોનું વેચાણ થતું હતું, જ્યાં આજે 25 થી 50 જેટલા વાહનો વેચાઈ રહ્યા છે. ક્વેરીઝ તો વધી છે, બુકિંગ પણ વધ્યા છે, પણ કસ્ટમર ધીરે ધીરે એમ જોવા જાઓ ને તો આખા વર્ષનું ટ્રેન્ડ તમે જોવા જાઓ તો ધીરે ધીરે ઈવીનું ટ્રેન્ડ વધી જ રહ્યું છે. પહેલાં જ્યાં અમારે ત્યાં 40-50 બુકિંગ હતા, 50-50% રેશિયો હતો પેટ્રોલ ડીઝલ અને ઈવીના વચ્ચે. હવે ઓલમોસ્ટ અમારે ત્યાં અત્યારે 80-90% ઈવીના બુકિંગ આવે છે, 10 થી 15 કે 20% જેટલા હવે પેટ્રોલના બુકિંગ અને ડીઝલના બુકિંગ આવે છે. તો હવે ખાસ કરીને અમદાવાદના જે કસ્ટમર છે એમનો માઇન્ડસેટ હવે થઈ રહ્યો છે કે આપણે ઇકો ફ્રેન્ડલી ગાડી લેવી જોઈએ, જેમાં પોલ્યુશન ન થતું હોય, તમને લોંગ રેન્જ મળતી હોય, મેન્ટેનન્સ ફ્રી ગાડી મળતી હોય અને સાથે સાથે કમ્ફર્ટ અને નવા ફીચર્સ પણ જે તમારે ઈવીમાં જોવા મળે છે નોર્મલ ગાડીમાં નથી મળતા. એ બધા જ ફીચર્સ તમને ઈવીમાં તમારે ટોપ એન્ડ મોડેલમાં બધા જોવા મળી જાય છે. ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી માટે આવેલ ગ્રાહકોએ જણાવ્યું કે હાલ પેટ્રોલની અછતની અફવા બાદ જે સ્થિતિ સર્જાઈ તેને જોતા ઇલેક્ટ્રિક વાહનનો વિકલ્પ ખૂબ જ સારો છે અને વાહનોના ભાવ પણ બજેટ પ્રમાણે છે. પેટ્રોલ માટે લાઇનમાં ઊભા રહેવા કરતાં ગમે ત્યારે ચાર્જ કરીને વાહન લઈ જઈ શકાય છે. શોરૂમના માલિકોનું કહેવું છે કે પહેલાં લોકો ઇલેક્ટ્રિક વાહન ખરીદતા ડરતા હતા. ઇલેક્ટ્રિક હોવાથી આગ લાગવાનો લોકોને ડર લાગતો હતો. જો કે હવે કંપનીઓએ ઘણા ફેરફારો કર્યા છે, જેથી લોકો હવે ઇલેક્ટ્રિક વાહનો પર વિશ્વાસ મૂકતા થયા છે. ત્યારે આગામી દિવસોમાં હજુ વધારે લોકો ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી કરવા ઉમટી પડે તેવી શક્યતા છે.
અમદાવાદથી મૈત્રી વ્યાસનો અહેવાલ, પ્રદેશ 24 ગુજરાતી.